નમસ્કાર. આપણે આપણી ચેનલના માધ્યમથી સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગ વિશે વાત કરી રહ્યા છીએ. આપણા સબકોન્શિયસ માઇન્ડ પ્રોગ્રામિંગ બીજાના સૂચનથી કઈ રીતે થાય છે એ માટે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં ઘણું ખરું એવું કહી શકાય કે આપણે જે નથી જાણતા તે આપણને નુકસાન નથી કરતું, પરંતુ આપણે જે જાણીએ છીએ તે ખોટું અથવા નકારાત્મક હોય તો તે આપણને સૌથી વધારે નડે છે. આપણે જો વાત કરીએ આપણી સમૃદ્ધિ પાછળનું પણ, તો એની પાછળ બી આપણે જે બાળપણ અથવા યુવાનીમાં પૈસા વિશેની જે વાતો સાંભળેલી છે એ પણ આપણા સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. ધારો કે આપણે સાંભળેલું છે કે પૈસા જ બધી મુસીબતોનું મૂળ કારણ છે. મુસીબતના સમય માટે પૈસો ખૂબ જ જરૂરી છે. પૈસાદાર લોકો સ્વાર્થી અને ખરાબ હોય છે. પૈસો કમાવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. બધા લોકો પૈસાદાર બની શકતા નથી. પૈસા હાથનો મેલ છે. પૈસા આજે છે ને કાલે નથી. અને સૌથી વધારે વપરાતું વાક્ય, આપણને મોંઘી વસ્તુઓ ના પોસાય. તો આ બધા વાક્યો સાંભળીને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પૈસા બાબતનું એક જોરદાર પ્રોગ્રામિંગ થઈ ગયું હોય છે. અને આપણું સબકોન્શિયસ માઇન્ડ પણ એ હુકમનું પાલન કરવા માટેનો પૂરેપૂરો ઓર્ડર આપી દે છે. સબકોન્શિયસ માઇન્ડના નકારાત્મક પ્રોગ્રામિંગને હકારાત્મક કરવું પડે છે. તો આપણે રોજ બરોજના જીવનમાં આ જે નકારાત્મક સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ છે ને હકારાત્મક કઈ રીતે કરવું. એક બીજું ઉદાહરણ જોઈએ તો આપણા કુટુંબ પરિવારમાં પણ આ એક સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગનું એક ઉદાહરણ છે કે આપણા પરિવારની અંદર મોટા ભાઈ કે બહેન હોય તો એનાથી નાના ભાઈ કે નાની બહેન પરિવારમાં તમે જ નાના છો તો સાંભળો, મોટા ભાગે જો તમે મોટા હશો તો થોડા શાંત અને સમજદાર હશો, પરંતુ તમે નાના હશો તો થોડા રમૂજી અને તોફાની હશો. કારણ કે જ્યારે કોઈ પરિવારમાં બે બાળકો લડતા કે ઝઘડતા હોય ત્યારે પરિવારના વડીલો તરફથી કોને શું કહેવામાં આવે છે? મોટાને જ ને, કે તું મોટો છે તો તું સમજુ છે, તું થોડું સમજ, તે તોફાની છે નહીં સમજે. પરિણામે સબકોન્શિયસ માઇન્ડ એને તથાસ્તુ દ્વારા તેમને તે જ પ્રમાણેના બનાવી દે છે. જો કોઈ બાળકના સબકોન્શિયસ માઇન્ડનું તેના બાળપણમાં જ હકારાત્મક પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હોય તો એમાં અપવાદ હોઈ શકે છે. આગળ થોડા ઉદાહરણ જોઈશું અને સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ સ્વસૂચનોથી પણ કઈ રીતે કરી શકાય એ માટે જોઈશું. જય કૃષ્ણ, જય ભગવાન.